જય સ્વામિનારાયણ બાળકો, ધોરણ 8 પ્રકરણ 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ. આગળના બે ભાગની અંદર આપણે ગુણાકાર વિશે જોયા હતા. આજે આપણે સ્વાધ્યાય 9.3 નો આપણે અભ્યાસ કરીશું. અને એક્ઝામ્પલ પહેલો 1 છે. તમારી પાસે જો ચોપડી હોય તો ચોપડી તમે ખુલ્લી રાખી શકો છો. આ ચોપડી ખુલ્લી રાખીને પહેલો દાખલો કે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. દાખલા નંબર પહેલો છે, આપણે લઈએ 4p q વત્તા આ બંનેનો ગુણાકાર કરવાનો છે. અહીંયા તમે જોશો તો આ એક પદી છે, આ બે પદ છે, દ્વિપદી છે, અને દરેક પદાવલીનો આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલા તો ગુણાકાર કરી દઈએ 4p ગુણ્યા અને કૌંસમાં લખીને આપણે q વત્તા r. પહેલાનો કૌંસ પહેલા પદ સાથે કરીએ કે ભાઈ 4p ગુણ્યા q વત્તા 4p ગુણ્યા r. પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર, બીજા એક પદનો બીજા પદ સાથે ગુણાકાર. એટલે બંને બે પદ છે, એક જ પદ છે, બંને પદ સાથે આપણે ગુણાકાર કરવો પડે. 4p નો q સાથે ગુણાકાર કરીશું 4pq વત્તા 4pr. આવી રીતે આપણે આ એક પદ છે, બે પદ છે, બંને પદોનો એકબીજા સાથે ગુણાકાર કરે છે. બીજી એક સંખ્યા છે આગળ a વર્ગ ઓછા 9 અને 4a છે. અહીં તમે જોશો તો અહીં દ્વિપદ છે, બે પદ છે, જ્યારે અહીંયા એક જ પદ છે. તો આ બંને પદનો આપણે ગુણાકાર કરીએ તો a વર્ગ ઓછા 9 ગુણ્યા 4. એનો મતલબ કે આ જે પહેલું પદ છે એનો પણ 4a સાથે ગુણાકાર થશે, અને આ જે બીજું પદ છે એનો પણ 4a સાથે ગુણાકાર થશે. આપણે ગુણાકાર કરીએ a વર્ગ ઓછા 4a. અહીંયા વચ્ચે ઓછા છે તો નિશાની ઓછા મૂકવાની. 9 ગુણ્યા 4p. અહીંયા કોઈ સહગુણક નથી, એમ જીનો કે એક સહગુણક છે. 1 ગુણ્યા 4 કરીશું તો 4 આવશે. અહીંયા બે ઘાત છે, અહીંયા એક ઘાત છે, બે ને કેટલા થશે 3, તો 4 એની 3 ઘાત. વચ્ચે ઓછાની નિશાની હોય તો ઓછા લખવાનું. સહગુણકનો ગુણાકાર કરીએ 9 ચોક 36, તો કેટલા આવશે 36p. એટલે પહેલા બે પદ છે પછી એક પદ છે, એટલે દ્વિપદીનો એક પદી સાથે ગુણાકાર છે. તો એમાં પહેલો પદનો ગુણાકાર પહેલા પદ સાથે, વચ્ચે ઓછા હોય તો ઓછા મૂકવાનું, અને બીજા પદનો પણ પહેલા એક પદ સાથે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીને સાદુરૂપ આપવાનું. 4 × 4, અહીં બે ઘાત છે, અહીં એક ઘાત છે, બે ને કેટલા થશે 3. અહીં ફક્ત બે સહગુણકોનો ગુણાકાર થશે 9 ચોક 36, 36 આગળ અહીંયા ત્રીજો દાખલો છે. pq વત્તા qr વત્તા rp એનો શૂન્ય સાથે ગુણાકાર. આપણને ખબર છે કે આપણે નીચેના ધોરણમાં શીખીને આવ્યા કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો એનો જવાબ હંમેશા શૂન્ય જ આવે. અહીંયા તમે ગુણાકાર કરશો ભાઈ pq વત્તા qr વત્તા rp ગુણ્યા શૂન્ય. આખા પદનો શૂન્ય સાથે ગુણાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે? શૂન્ય જ આવશે. અને કોઈ પણ સંખ્યા હોય એનો આપણે શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ કેવો આવે ભાઈ? શૂન્ય જ આવે છે. એ સિવાય તમને દાખલા નંબર 2 આપેલો છે, કોષ્ટક પૂર્ણ કરો. કોષ્ટક પૂર્ણ કરો એમાં પણ એવું જ છે, ગુણાકાર જ કરવાના છે. બરાબર છે. પહેલા પ્રથમ પદાવલી અને બીજી પદાવલી આપી છે, એ પણ આવી રીતે ગુણાકાર કરવાનો છે. આપણે પહેલા જોઈ લઈએ. પહેલા પદાવલી a છે અને બીજી પદાવલીમાં a b વત્તા c વત્તા d છે. તો આ બંને પદાવલીનો આપણે ગુણાકાર કરવાનો છે. આપણે લઈએ a ગુણ્યા એના બીજું b વત્તા c વત્તા d. पहला पद नो पहला पद साथे गुणाकार એટલે a * b થશે
એક પદનો બીજા પદ સાથે ગુણાકાર એટલે 1 ગુણ્યા c થશે અને એક પદનો ત્રીજા પદ સાથે ગુણાકાર કરીશું એટલે 1 ગુણ્યા d થશે. આ જે એરા બતાવે તમારી સમજ માટે કે પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર, એક પદનો બીજા પદ સાથે ગુણાકાર અને એક પદનો ત્રીજા પદ સાથે ગુણાકાર. 1 ગુણ્યા b એટલે b લઈએ, 1 ગુણ્યા c એટલે ac લઈએ અને 1 ગુણ્યા d એટલે થશે a d. એટલે આવી રીતે એક પદનો બીજી પદાવલી સાથે પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. બીજો દાખલો લઈએ આપણે કે p અને 6p નો વર્ગ ઓછા 7p વત્તા 5. આ એક પદ છે, આ 1 2 અને 3 ત્રિપદી, આ ત્રણ પદો છે. ત્યારે આ એક પદનો ત્રણ પદો સાથે ગુણાકાર કરવાનો એટલે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. બરાબર છે. p ગુણ્યા કૌંસમાં લખીએ 6p નો વર્ગ ઓછા 7p વત્તા 5. ગુણાકાર કરો તો તમે મોડે પર કરી શકો છો. અહીંયા કોઈ આગળ એક નથી એટલે સહગુણક એક સમજવાનો એટલે 6 એકા 6, p ની 2 ઘાત છે, આ 1 ઘાત છે એટલે કેટલી થશે p ની 3 ઘાત ઓછા 7 એકા 7, p ની 1 ઘાત છે, p ની 1 ઘાત છે એટલે p ની 2 ઘાત વત્તા ફક્ત 5 અચળ પછી 5 એકા 5 કેટલા આવશે 5p. આ રીતે પહેલા પદનો પહેલા પદ સાથે, બીજા પદ સાથે, ત્રીજા પદ સાથે પણ ગુણાકાર કરી શકીએ છીએ. દાખલામાં ત્રીજો છે ગુણાકાર શોધો. તમારે ગુણાકાર શોધવા છે. ગુણાકાર શોધવાનો મતલબ કે ગુણાકાર કરો તો થોડી રકમ લાંબી છે. આપણે પહેલી રકમ લઈએ છીએ કે ભાઈ a ની 2 ઘાત છે ગુણ્યા 2 ની 22 ઘાત છે ગુણ્યા 4 ની 26 ઘાત છે. a ની 2 ઘાત ગુણ્યા 2 ની 22 ઘાત ગુણ્યા 4 ની 26 ઘાત. આપણે ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો આપણે ગુણાકાર ચિહ્ન મૂકી દઈએ. પહેલા સૌથી પહેલા આપણે સહગુણકોનો ગુણાકાર કરીશું. તો અહીં તમે જોશો તો આગળ કોઈ સહગુણક નથી. કોઈ પણ ચલની આગળ જ્યારે સહગુણક ના હોય તો સમજી લો કે એની આગળ એક સહગુણક હશે. તો આપણે એનો સહગુણકનો સરવાળો કરીએ તો 1, અહીંયા સહગુણક 2 છે તો 2, અહીંયા સહગુણક 4 છે તો કેટલા થશે 4. એનો ગુણાકાર કરીએ ગુણ્યા પાછળ આપણે ચલનો ગુણાકાર કરીશું. અહીં એની કેટલી ઘાત છે 2 ઘાત, એની કેટલી ઘાત છે 22 ઘાત, અહીં કેટલી થઈ એની 26. આગળ સહગુણકોનો ગુણાકાર કરી દીધો, પાછળ ચલનો ગુણાકાર કરી દીધો. વચ્ચે કોઈ સરળ બાદબાકી ચિહ્ન છે નહીં એટલે આપણે કંઈ મૂકવાની કઈ જરૂર છે નહીં. 4 દુ 8, 8 એકા 8. હવે 26 અને 22 48, 48 ને 2 ઘાત હશે 50. એટલે કે એની કેટલી ઘાત આવશે 50. બરાબર છે. 7મા ધોરણની અંદર ઘાત અને ઘાતાંકનું પ્રકરણ આવતું હતું યાદ હોય તો. ઘાતના ઘાતાંકના પ્રકરણમાં એવું કહે છે કે આધાર સરખો હોય, વચ્ચે નિશાની ગુણાકારની હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. અહીં આપણે નિયમ લગાવવાનો નથી કે ભાઈ 2 + 22 + 26 એવું કંઈ કરવાની જરૂર છે નહીં. પણ અહીં તમે જોશો તો ત્રણેયના ચલ સરખા છે, વચ્ચે ગુણાકાર છે 22 ને 2 24, 24 અને 26 50. એટલે ઘાતાંકોનો જે છે ચલની ઉપર જે ઘાત આપી હોય બધાનો શું કરવાનો સરવાળો. પણ કયા ચલ સરખા ચલ. જો ચલ સરખા હોય એના પર જે ઘાત આપી હોય એનો સરવાળો કરો એ આપણો જવાબ આવી શકે. એટલે શું છે 4 દુ 8 એ કેટલી ઘાત થશે 50 થશે. બીજો લઈએ આપણે 2 ની 3 ઘાત 2/3 xy ગુણ્યા -9/10 xy બરાબર. અહીંયા પણ આનો સહગુણક 2/3 છે, અહીંયાનો સહગુણક -9/10. એટલે સૌથી પહેલા આપણે સહગુણકોનો ગુણાકાર કરી દઈશું કે 2/3 ગુણ્યા -9/10 ગુણ્યા
x y ગુણ્યા x વર્ગ ગુણ્યા તમે જોશો તો અંશ અને છેદ ભાગાકારના આધારે આપણે ભાગ ઉડાડીએ તો 2 પંચા 10 3 તાળી 9 માઈનસ છે એટલે આવશે -3 છેદમાં 5 અહીંયા x 1 છે અહીંયા x 2 છે એટલે 1 ને 2 કેટલા થશે 3 એટલે x ની 3 અહીંયા y 1 છે અહીંયા 2 છે એટલે y ની કેટલા થશે 3 ચલ જે આપેલા છે ચલની પર એક ઘાત છે એવું દર્શાવવામાં આવતું નથી પણ કોઈ પણ ચલ હોય એના પર એક ઘાત તો હોય જ તે બરાબર છે x 1 છે અહીંયા 2 છે એટલે 3 થશે y 1 છે અહીંયા 2 છે તો y કેટલા થશે 3 થશે એવી રીતે આગળ દાખલો લઈએ આપણે x ગુણ્યા x નો વર્ગ ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની 4 સૌથી પહેલા તો આપણે જોશું કે અહીંયા કોઈ સહગુણક આપેલા નથી તો જેને સહગુણક ના આપેલા તો બધાને એક એક સહગુણક હશે એવું માની લેવાનું એક સહગુણક હોય તો બધાનો સરવાળો કરીએ આપણે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 x નો વર્ગ x ની 3 ઘાત ગુણ્યા x ની 4 બધાનો ગુણાકાર કરશો તો 1 જ આવશે 4 ને 3 2 7 4 ને 3 7 7 ને 2 9 9 ને 1 10 x ની કેટલી ઘાત આવશે 10 ઘાત આવશે અહીંયા તમે જોશો તો કોઈ પણ ચલ જે છે એને કે કોઈ સહગુણક આપેલો નથી એટલે કોઈ સહગુણક આપેલો નથી એટલે આપણે કેટલા લીધા છે 1 દરેક ચલની આગળ જ્યારે સહગુણક ના આપેલો હોય તો તમે 1 લઈ શકો છો બરાબર છે દાખલા નંબર 4 છે એની અંદર તમે 3x કૌંસમાં આપ્યું છે 4x ઓછા 5 વત્તા 3 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3 નું સાદુરૂપ આપો એટલે સૌથી પહેલા સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપ્યા પછી x બરાબર 3 આગળ એની કિંમત શોધવાની છે x બરાબર 3 આગળ આપણે એની કિંમત શોધવાની છે સૌથી પહેલો સાદુરૂપ આપવાનું કહ્યું છે એટલે આ એક પછી એના કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે ચિહ્ન બદલાઈ જાય સરવાળાનું એના આનો કૌંસની બાદ આપણને એમ કે આ બંને વચ્ચે શેનો સંબંધ આ બંને વચ્ચે અહીંયા ગુણાકારનું ચિહ્ન હોય કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે પણ ગુણાકારનું ચિહ્ન અહીંયા આપેલું છે નહીં તો સમજી જવાનું કે જ્યારે કૌંસની આગળ કોઈ સંખ્યા આપેલી હોય અને એ બે વચ્ચે જો કોઈ સંબંધ હોય તો ગુણાકારનો સંબંધ છે આ 3x નો આપણે 4x સાથે પહેલા ગુણાકાર કરીશું કે ભાઈ 3x ગુણ્યા 4x ઓછા 3x ગુણ્યા 5 પાછળ વત્તા 3 છે તો આપણે મૂકી દઈએ 3 ચોક 12 x 2 2 છે એટલે x નો વર્ગ 3 5 15 15x પાછળ પ્લસ 3 છે એટલે કેટલા આયા 12x નો વર્ગ ઓછા 15x વત્તા 3 બરાબર છે હવે તમારે x બરાબર કેટલા લેવાના છે 3 x બરાબર 3 એનો મતલબ કે તમને જ્યાં x દેખાય ત્યાં તમારે x ની કિંમત મૂકવાની છે x ની કિંમત કેટલી છે આપણે 3 અહીંયા તમે જોશો તો તમને અહીંયા x દેખાય છે અહીંયા પણ x છે તો જ્યાં x દેખાય ત્યાં કિંમત કેટલી મૂકીશું આપણે 3 મૂકીશું 12 x ની જગ્યાએ 3 મૂકવાની ઉપર ઘાત હોય તો ઘાત લખવાની છે ઓછા 15 અહીંયા ખાલી 3 જ છે તો ખાલી 3 જ મૂકવાના છે વત્તા 3 અહીંયા સૌથી પહેલા 3 નો વર્ગ છે 3 નો ઉપર 2 ઘાત છે એનો મતલબ કે 3 નો આપણે 2 વાર ગુણાકાર કરવો પડે
3 ની પર 2 ઘાત હોય તો 3 નો 2 વાર ગુણાકાર થાય 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 એટલે કેટલા થાય 3 તારી 9 આવું ગુણાકાર આપણે દર્શાવતા છીએ નહીં આપણને મોઢે આવે કે 3 નો વર્ગ કેટલો થશે 9 તો એ લખીશું 9 15 નો ગળ્યો આપણને આવડે એટલે 15 તારી 45 અને વત્તા પાછળ છે 3 12 નવા થશે 108 ઓછા 45 વત્તા 3 આ બે ધન સંખ્યા છે એટલે 108 વત્તા 3 કરીશું એટલે 111 આવશે આ બે સંખ્યા ધન છે તેનો સરવાળો કરીએ એટલે 111 ઓછા 45 અને 111 ઓછા 45 બંનેની બાદબાકી કરીશું એટલે 111 માંથી 45 જશે એટલે 66 વધશે બરાબર છે એ સૌથી પહેલા સાદુરૂપ આપ્યું સાદુરૂપ આપી દીધા પછી x બરાબર આપણે ત્રણ કિંમત લેવાની ત્રણ કિંમત મૂકી દીધી ત્રણ કિંમતના મૂક્યાના આધારે એનું સાદુરૂપ આપ્યું એટલે 111 કેટલા આવશે 66 એટલે આવી રીતે કિંમત પણ સાદુરૂપ આપ્યા પછી પણ આપણે કિંમત શોધી શકીએ છીએ तो बीजो एक दाखलो है हमारे वाले और છે a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા a આનું સાદુરૂપ આપવાનું છે અને a ઘન a વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5 અને a બરાબર 0 a એનો વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5 એનું સાદુરૂપ આપો અને a બરાબર 0 અને a બરાબર 1 એની આગળ આપણે કિંમત શોધવાની છે અને a બરાબર -1 પણ છે આપણે સૌથી પહેલા એનું 0 વાળી શોધી લઈએ પહેલા સાદુરૂપ આપીને આનો ગુણાકાર કરીને a ગુણ્યા એનો વર્ગ એટલે એની 3 ઘાત a ગુણ્યા એટલે એનો વર્ગ a ગુણ્યા a એટલે a વત્તા 5 આનું સાદુરૂપ છે કે બે ની 3 ઘાત વત્તા એનો વર્ગ વત્તા a વત્તા 5 પહેલા પદનો આ બધા પદ સાથે ગુણાકાર કરવાનો છે વત્તા 5 સાથે ગુણાકાર કરવાનો નથી અહીંયા પદ બદલાઈ જાય છે કૌંસ પૂરો થઈ જાય છે કૌંસ પૂરી પદ બદલે 5 સાથે ગુણાકાર થાય નહીં સૌથી પહેલા આપણે a બરાબર 0 મૂકી દઈએ તો જ્યાં a દેખાશે ત્યાં 0 મૂકવાનો 0 ની 3 ઘાત 0 નો વર્ગ વત્તા 0 વત્તા 5 0 ની 3 ઘાત તો પણ જવાબ 0 આવે 0 ની 2 ઘાત તો પણ જવાબ 0 આવે 0 માં 0 જ આવે વત્તા 5 એનો જવાબ આવે કેટલો આવશે 5 ના 5 બીજો એમાં એનો જ દાખલો છે બીજા સાદુરૂપનો એમાં એની જ કિંમત મૂકવાની કે a ની 3 ઘાત વત્તા a નો વર્ગ વત્તા a વત્તા 5 તો એની અંદર તમને એવું કહ્યું a બરાબર -1 a બરાબર કેટલા લેવાના છે -1 લેવાના છે હવે a બરાબર -1 લેવાના હોય તો સૌથી પહેલા આપણે -1 ની વાત કરીએ તો a જ્યાં દેખાય ત્યાં -1 મૂકીએ -1 ની 3 ઘાત -1 નો વર્ગ -1 વત્તા 5 ધન સંખ્યા હોય તો આપણે ડાયરેક્ટ સરળતાથી આપણે એનો ઉકેલ લાવી શકીએ છીએ પણ હવે ઋણ સંખ્યા છે ઋણ સંખ્યા હોય ત્યારે તમારે કેવી રીતે એનો દાખલાનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવવાનો છે તો ઋણ સંખ્યા છે એના પર 3 ઘાત છે 3 ઘાત એટલે તમે જોશો 3 એ એકી ઘાત કહેવાય કોઈ પણ ઋણ સંખ્યા હોય અને એના પર જ્યારે એકી ઘાત આપેલી હોય તો સમજી લો કે એનો જવાબ હંમેશા ઋણ જ આવે બરાબર છે ઋણ એકની પર ગમે તેટલી ઘાત હશે તો જવાબ એક જ હશે પણ ઋણ એકની 3 ઘાત જવાબ હશે તો જવાબ કયો આવશે ઋણ 1 હવે કઈ રીતે જો ઋણ 1 ની 3 ઘાત હોય તો ઋણ 1 નો 3 ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 તમને કદાચ 7મા ધોરણની અંદર નિયમ શીખવાડે તો કોઈ પણ બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થાય તો આ બે ઋણ સંખ્યાનો ગુણાકાર આપણે ધન કરીએ 1 ફરી પાછા ઋણ 1 આ ધન છે ઋણ છે જવાબ ઋણ આવે બરાબર પણ આ વસ્તુ યાદ ના રાખવી હોય તો તમારે ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ઋણ સંખ્યા હોય અને એના પર જો એકી ઘાત હોય તો જવાબ હંમેશા ઋણ આવે છે અને કોઈ પણ ઋણ સંખ્યા હોય એના પર બેકી ઘાત હોય બેકી ઘાત એટલે 2 4 6 8 એનો જવાબ હંમેશા ધન આવે આ ફક્ત ઋણ ઘાત માટે છે
ઋણ સંખ્યા માટે બરાબર છે, ઋણ ઘાત માટે નહીં, ઋણ સંખ્યા માટે. ઋણ સંખ્યા હોય અને એના પર એકી ઘાત હોય તો જવાબ ઋણ આવે. ઋણ સંખ્યા હોય એના પર બેકી ઘાત હોય તો જવાબ હંમેશા ધન આવે. અહીંયા તમે જોશો 2 એટલે બેકી છે એનો મતલબ જવાબ ધન આવશે. એનું ઋણ એક જ છે વત્તા 5. અહીંયા આ ધન છે, આ ધન છે એટલે 5 ને 6 ઋણ 1 તો ઋણ 2. 6 માંથી 2 જે જવાબ કેટલો વધશે 4. એટલે એનો મતલબ કે ઋણ સંખ્યા 6 માંથી 2 જાય તો જવાબ કેટલો આવશે 4 આવશે. આગળ દાખલા નંબર 5 છે. કે ભાઈ સરવાળો કરો. p ઓછા q અલ્પવિરામ છે q ઓછા r અલ્પવિરામ છે r માઈનસ p. હવે આ બધાનો સરવાળો કરવાનો છે તો આપણે સંખ્યા આપી દઈએ, બધા વચ્ચે આપણે સરવાળો ચિહ્ન લખી દઈએ. p ઓછા q પહેલો પદ લખ્યું વત્તા q ઓછા એની પર વચ્ચે સરવાળો ચિહ્ન લખી દીધું r માઈનસ p. તમે જોશો સરવાળોનું ચિહ્ન તો છે પણ આગળ સંખ્યા ગુણાકારમાં આપેલી આ એક પદ છે, આ દ્વિપદ છે, આનો ગુણાકાર પણ છે તો તમારે ગુણાકાર પણ પહેલા કરવો પડશે. p ગુણ્યા p નો ગુણાકાર કરીશું તો p સ્ક્વેર થશે. p ગુણ્યા p નો ગુણાકાર કરશો તો pq થશે. q ગુણ્યા q નો ગુણાકાર કરશો તો q સ્ક્વેર થશે. માઈનસ છે qr થશે. પ્લસ માઈનસ માઈનસ થશે. એક ધન અને એક ઋણનો ગુણાકાર કરો તો હંમેશા ઋણ આવે. r ગુણ્યા r નો એટલે r સ્ક્વેર થશે અને r ગુણ્યા p એટલે શું થાય rp થશે. સરખી સરખી ઘાતવાળા લઈ લઈએ આપણે તો p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઓછા pq ઓછા qr ઓછા rp. એટલે સરવાળો કર્યા પછી એનો ગુણાકાર પણ છે, ગુણાકાર પણ કરવાનો અને ગુણાકાર કર્યા પછી એનો સરવાળો કરશો એટલે જવાબ શું આવશે p સ્ક્વેર વત્તા q સ્ક્વેર વત્તા r સ્ક્વેર માઈનસ pq માઈનસ qr માઈનસ rp. બીજો દાખલો છે એમાં હું બાદબાકી કરો. એની રકમ લખીએ આપણે 4l કૌંસમાં 10n ઓછા 3m 10n ઓછા 3m વત્તા 2l માંથી 3l l ઓછા 4m l ઓછા 4m વત્તા 5m બાદ કરવાના. બાદબાકીની અંદર મેં તમને યાદ અપાવ્યું હતું આગળના ભાગની અંદર આપણે દાખલો બાદબાકીનો જ્યારે ગુણ કરાવવામાં આવ્યા હતા ત્યારે મેં તમને એવું કહ્યું જે પદ બાદ કરવાનું થાય એનું વિરોધી પદ ઉમેરવું. પણ સૌથી પહેલા તો વિરોધી પદ ઉમેરતા પહેલા સંખ્યામાં તમને 4l અહીંયા ગુણાકારમાં આપી દે તો સૌથી પહેલા એ પદ આપણે જોવું પડશે કે પહેલા ગુણાકાર કરવો પડશે. આગળ 4l છે તો આપણે ગુણાકાર કરીએ કે 4l નો 10 સાથે ગુણાકાર કરી 10 ચોક 40 ln ઓછા 1 મિનિટ અહીં નીચે લખું 10 ચોક 40 ln 4 તારી 12 ln અને 4 દુ 8
L 2 છે એટલે થશે L નો વર્ગ. અહીંયા પણ એક પદ છે આનો ગુણાકાર કરવાનો છે 3L ગુણ્યા L એટલે શું થશે ભાઈ 3L નો વર્ગ ઓછા 3 ચોક 12 LM વત્તા 3 પંચું 15 LN. આ ફક્ત હવે ગુણાકાર આવે. આ ગુણાકારનો જે પદ છે જે આવ્યું છે આનું વિરોધી પદ તમારે આ સંખ્યાની અંદર કે આ પદાવલીમાં ઉમેરવાનું છે. તો સૌથી પહેલા તો પદાવલીની ઉમેરતા પહેલા તમારે સજાતીય પદની નીચે સજાતીય પદ મૂકવું પડે. અહીં 40 ln છે તો 40 ln વાળું પદ કઈ રીતે ખૂણામાં જો 15 ln બરાબર. તો 15 ln ની અંદર સૌથી પહેલા જો તમારે સંખ્યા મૂકવી દેવી હોય પણ એનું વિરોધી પદ છે એ પ્લસ છે તો અહીં કેવું આવશે માઈનસ 15 ln. અહીંયા પ્લસ છે 15 ln નું વિરોધી પદ કયું છે માઈનસ 15 ln. 12 ln છે અહીં માઈનસ છે તો અહીં જગ્યાએ લખશું પ્લસ 12 ln. 3 ln નો પ્લસ છે કેવું લખશું માઈનસ 3 ln નો વર્ગ. બંને સંખ્યાનો ગુણાકાર કરી દીધો છે. ગુણાકાર કરીને આ પદ મળ્યું આનો ગુણાકાર કરીને આ પદ મળ્યું પણ આ પદ છે એ પદ જ્યારે આ બાદબાકીમાં મૂકવાનું થાય તો આ પદ જે આવ્યું એનું વિરોધી પદ ઉમેરવાનું છે એટલે વિરોધી પદ એનું અહીંયા ઉમેરવું પડે. હવે 40 ln છે તો ln આ 40 ધન છે આ 15 માઈનસ છે એટલે 40 માંથી 15 બાદ કરવાના. 40 માંથી 15 બાદ કરશો એટલે કેટલા આવશે 25. બીજું શું 25 મૂક્યા પછી બંનેમાં મોટી સંખ્યા કઈ છે તો 40 છે એ ધન છે તો જવાબ શું આવશે ધન છે. એવું જરૂરી નથી કે તમે આગળથી પણ બાદબાકી કરો કે પાછળથી કરો. આની અંદર તમે પાછળથી બાદબાકી કરશો તો પણ ચાલશે આગળથી બાદબાકી કરશો તો પણ ચાલશે. આમાં કોઈ એવો નિયમ નથી કે તમારે આગળથી પાછળથી બાદબાકી કરવી પડે કારણ કે આપણે અહીંયા દશક કે દશાંશની અંદર દશક એવું કંઈ લેવાનું છે નહીં. બીજું શું તમે જોશો તો lm આ માઈનસ 12 છે આ પ્લસ 12 છે સરખી સંખ્યા એટલે જવાબ શું આવશે 0. હવે પ્રશ્ન એ છે કે સાહેબ માઈનસ છે કે પ્લસ છે બંને છે સરખી છે તો કઈ નિશાની મૂકે તો તમે કોઈ પણ નિશાની મૂકી શકો. કારણ ના મૂકી હોય તો આપણે પ્લસ મૂકી દેવાનું. 0 જવાબ આવતો હોય ત્યાં લેવા છે સરખી સંખ્યા હોય તો. અહીંયા તમે જોશો તો l નો વર્ગ 8 પ્લસ છે 3 માઈનસ છે 8 માંથી 3 જાય બાદ બાકી થશે એટલે 5. મોટી સંખ્યા 8 છે અને આગળ પ્લસ નિશાન જવાબમાં છે નિશાન છે પ્લસ. એટલે આ રીતે સ્વાધ્યાય 9.2 જે છે સોરી 9.3 આ સ્વાધ્યાય 9.3 ના બધા જે આપણે દાખલા ગણાયા છે બોર્ડની અંદર એ બધા જ દાખલાનો અભ્યાસ કરવાનો છે પહેલા પછી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ત્યારબાદ સ્વાધ્યાય 9.3 ની અંદર જે દાખલા બાકી રાખ્યા છે આપણે એ તમારે એનો જાતે અભ્યાસ કરીને તમારી નોટબુકમાં લખવાના છે. નેક્સ્ટ ટાઈમ આપણે ચોથા ભાગની અંદર હવે સ્વાધ્યાય 9.4 નો આપણે અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.